ગાંધીધામ મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસ કામ અને મનપાના સુંદર એડમિનિસ્ટ્રેશન જોઈને વખાણ કર્યા હતા. ખાસ કરીને તમામ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ આ તકે કરવામાં આવ્યું. હજય ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી ભારતી માખી જાણીનો એક વિસ્તૃત અહેવાલ. આજરોજ ગાંધીધામ ખાતે મહાનગરપાલિકાના વિવિધ વિકાસલક્ષી કાર્યોના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સહભાગી થવા પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે ગાંધીધામના ઓસ્લો સર્કલ ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પુનઃસ્થાપિત પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી દ્વારા ગાંધીનગરના ટાગોર રોડ ઉપર આવેલ નવનિર્મિત ફ્લાયઓવર બ્રિજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર બ્રિજનું નામકરણ કરવામાં આવ્યું હતું. આ સાથે ઓસ્લો ખાતે સર્કલ ડેવલપમેન્ટ એન્ડ પાર્કિંગ ફેસિલિટીના વિવિધ કામની તકતીનું અનાવરણ પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી અને નમન કર્યું હતું. ગાંધીનગર મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત ગાંધીધામની મુલાકાતે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સૌપ્રથમ એરપોર્ટ ખાતે મહાનુભાવોના હસ્તે સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મુખ્યમંત્રીનું કાર્યક્રમના સ્થળે પણ આગેવાનો દ્વારા પુષ્પહાર પહેરાવી વિશેષ ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના મંત્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ચેમ્બરના પ્રમુખ મહેશભાઈ પૂંજ, શામજીભાઈ કાનગડ, બાબુભાઈ હુંબલ, નગરપાલિકાના તમામ જે પૂર્વ નગરસેવકો છે તે તમામ ઉપસ્થિત હતા. ભાજપના પદાધિકારીઓ પણ ઉપસ્થિત હતા. આ પ્રસંગે જિલ્લા ભાજપના મહામંત્રી ધવલ આચાર્ય પણ ખાસ હાજર રહ્યા હતા અને મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોના સન્માનમાં તેઓ પણ સહભાગી થયા હતા અને તમામનું અનાવરણ અને તકતી અનાવરણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રાસંગિક પ્રવચનમાં ખાસ કરીને ગાંધીધામ પ્રથમ વખત મહાનગરપાલિકા થઈ છે ત્યારે તેઓ પધારી રહ્યા છે ત્યારે ખૂબ આનંદની લાગણી થઈ રહી છે. ખાસ કરીને જે વિકાસના કામો થઈ રહ્યા છે તે બાબતે પણ કોર્પોરેશનના વહીવટને બિરદાવી અને ખૂબ ખૂબ શુભકામના પાઠવી હતી. ગાંધીધામનો કાર્યક્રમ પતાવી તેઓ ભુજ જવા રવાના થયા હતા. વિવિધ વિકાસ કામોની ભેટ આપવા માટે કચ્છ પધારેલા ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, કચ્છના સાંસદ આદરણીય વિનોદભાઈ, ગાંધીધામના ધારાસભ્ય બહેન માલતીબેન, અહીંયા આવવાનું થયું છે. એટલે ગાંધીનગર મહાનગરપાલિકા બન્યા પછી પહેલી વખત જ્યારે અહીંયા આવતા હોય ત્યારે આપ સૌને મહાનગરપાલિકાના બન્યા પછી સૌનો ગૌરવ નગરપાલિકા તરીકે મળી રહ્યું છે ત્યારે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું. વિશ્વ નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબની વિઝનરી લીડરશિપમાં ગુજરાત વિકાસનું રોલ મોડેલ બન્યું છે. વેપાર, ઉદ્યોગ, ધંધા રોજગાર, વ્યવસાયો, શિક્ષણ, આરોગ્ય દરેક ક્ષેત્રે વિકાસની ચરમસીમા ગુજરાતે લાદી લીધી છે. વધતા જતા વિકાસના કારણે લોકો રોજીરોટી માટે નગરોમાં વસતા થયા. નગરોમાં જન સુખાકારી અને પાયાની સુવિધા કામોમાં ગતિ લાવવા આપણે નવી મહાનગરપાલિકાની રચના કરી છે. ગાંધીધામ નગરપાલિકાના આસપાસના 6 ગામોને સમાવેશ કરી નવી મહાનગરપાલિકા બનાવી અને વિકાસની ગતિ અને વ્યાપકતા વધતા હજુ 2 મહિના પહેલા વધુ 5 ગામોનો સમાવેશ મહાનગરપાલિકાની હદમાં વિસ્તારવાનો નિર્ણય કર્યો છે. પહેલા વિકાસની માત્ર વાતો થતી, પરંતુ મોદી સાહેબે વિકાસની રાજનીતિથી લોકોને વિકાસને ધરાતલ પર ઉતાર્યું. એમાંય ભૂકંપને તો ભૂકંપ પછી કચ્છને તો ભૂકંપની આપદામાંથી બેઠું કરીને વિકાસની રાહે પૂરપાટ દોડતું કર્યું છે.